એ છે દોલત નિવાસ પેલેસ, જે તમને ક્યાં જોવા મળશે? સાબરકાંઠાની અંદર જોવા મળશે. નામ શું છે? દોલત નિવાસ પેલેસ. ઓકે, કેવું દેખાય છે? આવું કંઈક દેખાય છે. આ દોલત નિવાસ પેલેસ છે. આ અંદરનું એક સરસ મજાનું ચિત્ર છે. અને આ જે જૂના સમયની જે વિન્ટેજ કાર કહીએ છીએ ને આપણે, તો આ વિન્ટેજ કાર છે એનો સંગ્રહ પણ આની અંદર તમને જોવા મળશે. ઓકે, તો વાત કરીએ દોલત નિવાસ પેલેસની, તો દોલત નિવાસ પેલેસ એ 100 વર્ષ જૂની હેરિટેજ મિલકત છે, જે મહારાજા દોલતસિંહજીના બીજા પુત્ર મહારાજ શ્રી માનસિંહે 1920માં આ મિલકત બાંધી હતી, એટલે કે આ પેલેસનું નિર્માણ કરાવ્યું હતું. અને એમનું નામ એમના પિતાના નામ ઉપર, ઓકે, એમનો બીજો પુત્ર હતો, એમને આનું નિર્માણ કરાવ્યું હતું. કોનો બીજો પુત્ર? તો દોલતસિંહનો. તો દોલતસિંહના પુત્ર દ્વારા શ્રી માનસિંહજીએ એનું નિર્માણ કરાવ્યું હતું, અને એમના પિતાના નામ ઉપર, એટલે કે દોલતસિંહજીના નામ ઉપર આ જે નિવાસ છે, આ પેલેસ છે, એનું નામ દોલત નિવાસ પેલેસ આપ્યું. ક્લિયર? તો એમના પિતાના નામ ઉપર દોલત વિલાસ પેલેસ રાખવામાં આવ્યું છે. આ મહેલનું એક બીજું પણ નામ છે લાવા દુર્ગ. લાવા દુર્ગ, એકચ્યુઅલી દુર્ગનો મતલબ તો શું થાય છે? કિલ્લો થાય છે. પરંતુ આ જે પેલેસ છે એને લાવા દુર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિલકતનો એક ભાગ હેરિટેજ હોમસ્ટેમાં રૂપાંતરિત કરવામાં આવે છે, એટલે કે હોટલ તરીકે આની અંદર એક ભાગ આપવામાં આવે છે, એટલે કે તમારે જો આની અંદર રહેવું હોય તો તમે રહી શકો છો સારા એવા પૈસા આપીને. તો મિલકતનો એક ભાગ છે એ હેરિટેજ હોમસ્ટેમાં રૂપાંતરિત કરવામાં આવે છે, અને તેનું સંચાલન એમના પુત્ર રાજકુમાર સાહેબ સૂર્યવીરસિંહ ઈડર કરે છે. આ ઈડર છે ને, અટક છે. આપણને એવું લાગતું કે સાબરકાંઠામાં ઈડર આવ્યું છે, એ પણ સાચું છે, પરંતુ એ જે ઈડર છે ને, તો આ જે દોલતસિંહજી છે એમની પણ સરનેમ તમે કહી શકો ઈડર હતી, દોલતસિંહજી ઈડર. પછી આ માનસિંહજી ઈડર, ઓકે, એમની ઈડર અટક પણ છે. ઓકે, તો સૂર્યવીરસિંહ જી ઈડર કરે છે અત્યારે એનું જે સંચાલન છે, જે હોટલ બનાવવામાં આવી છે એક ભાગ, એનું સંચાલન કોણ કરે છે? તો એમના પુત્ર એટલે કે રાજકુમાર સાહેબ સૂર્યવીરસિંહજી કરે છે. દોલત વિલાસ પેલેસમાં સ્કોર્પિયનના આકારનું માથું, શરીર અને પંજા અને ડંખ સાથે એક અનન્ય એટલે કે એક અને માત્ર એક, જેવું બીજી જગ્યાએ તમને ના જોવા મળે એવું અનન્ય કેસલ માળખું તમને આની અંદર જોવા મળશે. આ સાથે ભૂતકાળ વિશે કહેતા ફર્નિચર, કલાકૃતિઓ, ચિત્રો વગેરેનો સમાવેશ આ પેલેસની અંદર કરવામાં આવે છે. તો આ પેલેસ તમે જોઈ શકો છો. તો એ તમે જોઈ શકો છો કે વાઘનું ચામડું છે આ રીતના નીચે મૂકેલું છે, અને ચિત્રો છે, કલાકૃતિઓ છે, એ તમને આની અંદર જોવા મળશે. તો આ વાત થઈ ગઈ દોલત નિવાસ પેલેસ. તો સૌથી પહેલા તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એ જ છે કે ભાઈ દોલત નિવાસ પેલેસ છે તમને ક્યાં જોવા મળશે? તો સાબરકાંઠાની અંદર ઈડરની અંદર તમને આ જોવા મળશે. કોણે બાંધ્યો? તો શ્રી માનસિંહજીએ બાંધ્યો. માનસિંહજી ઈડર દ્વારા બાંધવામાં આવ્યો. એમના પિતા દોલતસિંહજીના નામ ઉપર નામ રાખવામાં આવે છે, અને આ મહેલને લાવા દુર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આટલી ડિટેલ્સ છે એ આ દોલત નિવાસ પેલેસમાંથી આપણે યાદ રાખીશું. ક્લિયર? ચલો વધીએ આગળ. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.